ચાણસ્મામાં ઠંડા પાણીના પરોબનો શુભારંભ સેવા કાર્યથી માનવતા મહેકી। તારીખ 12 એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે 9 કલાકે ભારત વિકાસ પરિષદ ચાણસ્મા શાખા દ્વારા સેવાના કાયમી પ્રકલ્પ અંતર્ગત ચાણસ્મા નગરમાં વિવિધ 4 સ્થળે ઠંડા પાણીની પરોબોનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉનાળાની તાપમાનવાળી ઋતુમાં લોકો માટે રાહતરૂપ બનનારી આ સેવા પ્રવૃત્તિએ માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદના શાખા પરિવારના સભ્યો, આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા અને આ સેવા કાર્યને વધાવી લીધું હતું। પરોબો શરૂ કરાયેલ સ્થળો અને દાતાશ્રીઓ સ્વર્ગીય પટેલ સીતારામભાઈ નારાયણદાસના સ્મરણાર્થે હસ્તે અશોકભાઈ તથા કૃપાબેન, સ્થળ બેંક ઓફ બરોડા નીચે, તેમજ સ્વર્ગીય પટેલ કાંતિલાલ મોહનલાલના સ્મરણાર્થે હસ્તે વિમલભાઈ કે પટેલ, સ્થળ વસુંધરા હનુમાનજી મંદિર પાસે ટાવર ચોક, તેમજ સ્વર્ગીય પટેલ આત્મારામભાઈ શંકરદાસ પટેલ તથા સ્વર્ગીય પટેલ શાંતાબેન આત્મારામભાઈ પટના સ્મરણાર્થે હસ્તે બિપિનભાઈ, અશોકભાઈ તથા સંજયભાઈ, સ્થળ પંખી નિવાસ, મેઇન બજાર ચાણસ્મા, અને સ્વર્ગીય પટેલ મનુભાઈ નથુભાઈના સ્મરણાર્થે હસ્તે લલિતાબેન એમ પટેલ, સ્થળ રામાપીર મંદિર પાસે, રેલવે સ્ટેશન રોડ, ચાણસ્મા। આ પરોબો દ્વારા નગરજનો, મુસાફરોને, પાથરણાવાળા લોકોને ઠંડુ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે, જે ઉનાળામાં આરોગ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થશે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે આવા સેવા પ્રકલ્પો સમાજમાં પરસ્પર સહકાર અને માનવતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવતી આ પહેલને નગરજનો દ્વારા હાર્દિક સ્વાગત મળ્યું હતું। આજ રોજ ચાણસ્મા ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા અલગ અલગ જગ્યાએ 4 સ્થાન ઉપર નિઃશુલ્ક પાણીની પરબો ચાલુ કરેલ છે। દાતા સહયોગી ભાઈ શ્રી અશોકભાઈ સીતારામદાસ પટેલ મુંબઈ, વિમલભાઈ કાંતિલાલ પટેલ અંકલેશ્વર, કલ્પેશભાઈ મનુભાઈ પટેલ વડોદરા, બિપિનભાઈ આત્મારામદાસ પટેલ વડોદરા, આ 4 સહયોગી દાતા તરફથી એમના અનુદાનથી આ પાણીની પરબો નિઃશુલ્ક લોકોની સેવા માટે આજે ખુલ્લી મૂકવામાં આવી છે। આ પ્રસંગે અમારા ભારત વિકાસ પરિષદના સૌ સાથી મિત્રો અને અમારા શુભેચ્છકો, પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પાણીની પરબો દ્વારા આ ઉનાળાની ગરમીમાં લોકોની પાણીની તરસ છીપાશે અને આ ગામમાં આવનારા આગંતુકોને કોઈ પણ જાતની અગવડ ન પડે એ માટે અલગ અલગ જગ્યાએ અમે આ પાણીના પરબો ચાલુ કરેલ છે।